Now, very important topic, the combined steam and gas turbine power plant. બરાબર, it is very important topic. આ જીટીયુ ની અંદર ફ્રીક્વન્ટલી પૂછાય છે અને 7 માર્ક ની અંદર આનો ક્વેશ્ચન હોય છે. બરાબર, તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ આનું ઇન્ટ્રોડક્શન જોઈએ. So as we know that the gas turbine plant are generally used for the supplying peak load with the other type of power plant. જે પણ કઈ સ્ટીમ પાવર પ્લાન્ટ છે, હાઇડ્રો પાવર પ્લાન્ટ છે, એની કમ્પેરમાં પીક લોડ પોઈન્ટ ઓફ વ્યૂ જ્યારે ગેસ ટર્બાઇનનો યુઝ થાય છે. બરાબર, બીકોઝ ધ ગેસ ટર્બાઇન પ્લાન્ટ હેઝ ક્વિક સ્ટાર્ટિંગ, તો જલ્દી સ્ટાર્ટ થઈ જાય છે અને ગુડ રિસ્પોન્સ કેરેક્ટરિસ્ટિક્સ પોઈન્ટ ઓફ વ્યૂ એનો વધારે યુઝ થતો હોય છે. બરાબર, ઓકે. નાવ ધ ટેમ્પરેચર ઓફ ધ ગેસ ટર્બાઇન એક્ઝોસ્ટ, બરાબર, જે પણ કંઈ આનું એક્ઝોસ્ટ ઓપન સાયકલ પોઈન્ટ ઓફ વ્યૂ ડિફાઇન કરેલું, તો આનું જે એક્ઝોસ્ટ ટેમ્પરેચર તમારું કેટલું છે, 400 થી 500 ડિગ્રી સેલ્સિયસ જેટલું છે. બરાબર, એન્ડ ઇઝ કન્ટેન અબાઉટ ધ 60% ઓફ ઓક્સિજન and 70% of the initial quantity of energy carried away by the exhaust gas. બરાબર, તો તમે જુઓ, ડ્યુ ટુ ધ લાર્જ એક્ઝોસ્ટ ગેસ લોસીસ આની અંદર થાય છે. બરાબર, તો ગેસ ટર્બાઇન પાવર પ્લાન્ટ, તો જે પણ કે એની એફિશિયન્સી છે ને એ ઓછી મળે છે, કારણ કે જે પણ કંઈ મેક્સિમમ ટેમ્પરેચર વાળું જે પણ ગેસ છે એક્ઝોસ્ટમાં આપણે રિલીઝ કરી દઈએ છીએ એટમોસ્ફિયરની અંદર, તો એના કારણે તમારી એફિશિયન્સી નિયર અબાઉટ તમે જુઓ 30% મળે છે. બરાબર, બીજું જે પણ કંઈ ફ્યુલ યુઝ થાય છે ગેસ ટર્બાઇનની અંદર, એ પણ કેવું હોય છે, કોસ્ટલી યુઝ હોય છે. બરાબર, તો ધેર ફોર ધ કોસ્ટ ઓફ ધ પાવર પ્લાન્ટ, જે પણ કે જનરેશન પોઈન્ટ ઓફ ગેસ ટર્બાઇન પ્લાન્ટ, એ કેવી હોય છે, હાઈ હોય છે. અને જેટલે પણ થર્મલ યુટિલિટી ચલાવો છો એનું પણ તમને કેવું મળે છે, વધારે મળે છે મેન્ટેનન્સ કોસ્ટ. સો આ બધી જ લિમિટેશન ઓવરકમ કરવા માટે ધ લો સાયકલ એફિશિયન્સી ઓફ ધ ગેસ ટર્બાઇન પ્લાન્ટ may be used in the conjunction with the steam turbine plant, and utility based on stationary offer the advantage of the gas turbine, quick starting and stopping, and permit the flexible operation of the combined plant over the wide range of load. આ જે પણ કંઈ લિમિટેશન છે એને આપણે શું કરીએ, એડવાન્ટેજ લઈ લીધો. બરાબર, અને એના કારણે બીજા કોઈની યાર આપણે એને કન્જક્ટ કરી દઈએ સ્ટીમ ટર્બાઇન પ્લાન્ટની યારે, તો તમારી એફિશિયન્સી કેવી મળશે, વધારે મળશે. સો ધેટ્સ કોલ અ કોમ્બાઇન સ્ટીમ એન્ડ combine આપણે એને સાયકલ કહીએ છીએ. A combined cycle as the name of implied is the combination of the two cycle and operating between the two different temperature. બરાબર, each of the which could operate in independently વર્ક કરતું હશે, સ્ટીમ એનું કામ કરતું હશે, ગેસ ટર્બાઇન એનું કામ કરતું હશે. તો the heat rejection by the higher temperature of cycle, તો આની અંદર છે ને આના બે નામ પણ આપવામાં આવે છે, ટોપિંગ સાયકલ એન્ડ બોટમિંગ સાયકલ. તો સપોઝ જે પણ કંઈ હીટ રિજેક્ટ થાય છે હાયર ટેમ્પરેચર સાયકલ, તો એને ટોપિંગ સાયકલ કહીએ છીએ, અને જે પણ કંઈ રિકવર કરે છે જે યુઝ ઓફ લોઅર ટેમ્પરેચર સાયકલ, તેને કેવી કહીએ છીએ, આપણે બોટમિંગ સાયકલ કહીએ છીએ. ટુ પ્રોડ્યુસ ધ એડિશનલ પાવર રિયલાઇઝ એન્ડ ઇમ્પ્રુવ ધ ઓવરઓલ એફિશિયન્સી ઓફ ટોપિંગ સાયકલ. બરાબર, ટોપિંગ સાયકલની અંદર મે બી ઓટો, બ્રેટન એન્ડ રેન્કાઇન સાયકલ આવી શકે, જ્યારે બોટમિંગ સાયકલની અંદર ઓલવેઝ એમાં રેન્કાઇન સાયકલ આપણે બધા આવતા હોય છે. બરાબર, નાવ ઇન કેસ ઓફ સ્ટીમ એન્ડ ગેસ ટર્બાઇન કોમ્બાઇન સાયકલ, હવે આપણે જે સમજવાનું છે, આપણે શું કરીએ છીએ, સ્ટીમ એન્ડ ગેસ ટર્બાઇન પાવર પ્લાન્ટ. તો તમને ખબર છે સ્ટીમ ટર્બાઇન પાવર પ્લાન્ટ કેના ઉપર ચાલે છે, રેન્કાઇન સાયકલ ઉપર ચાલે છે, અને ગેસ ટર્બાઇન પાવર પ્લાન્ટ કોના ઉપર ચાલે છે, બ્રેટન સાયકલ ઉપર ચાલે છે. બરાબર, so in case of steam and gas turbine, the combined cycle, the topping plant operate on a Brayton cycle and bottoming plant operate on the Rankine cycle. બરાબર, તો તમે જુઓ ફિગરની અંદર એ જ રીતે કોમ્બાઇન કરેલું છે. આ આખો તમારો પ્લાન્ટ છે એ કેવો છે, રેન્કાઇન સાયકલ છે, આ તમારી ગેસ ટર્બાઇન સાયકલ છે. તો અહીંયા જે પણ કંઈ બોટમિંગ આપણે કહીએ આને કેવી કહીએ, ટોપિંગ સાયકલ ડિફાઇન કરીએ. બરાબર, સો ઇન એક્ઝોસ્ટ ગેસ કમિંગ ફ્રોમ ધ ગેસ ટર્બાઇન, હવે તમે જુઓ એક્ઝોસ્ટ ગેસ છે પણ ગેસ ટર્બાઇનનો કેટલો છે, 400 to 500 છે. બરાબર, સો ઇટ કેરીઝ લાર્જ અમાઉન્ટ ઓફ એનર્જી. બરાબર, અહીંયા જે પણ કે જો તમારી કમ્બશનમાંથી એર આવી, then પાસ ટુ ધ કમ્બશન ચેમ્બર, ફ્યુઅલ મિક્સ ટુ ઓપન સાયકલ છે. અને ગેસ ટર્બાઇન, એક્ઝોસ્ટ ગેસનું ટેમ્પરેચર કેટલું હશે, અહીંયા 400 થી 500 ડિગ્રી સેલ્સિયસ હશે. બરાબર, તો એ ઘણી બધી અમાઉન્ટ ઓફ એનર્જી કેરી કરતું હશે, એન્ડ ધીસ એનર્જી ગોઝ વેસ્ટ ઇફ બી રિજેક્ટેડ ઇન એટમોસ્ફિયર. હવે તમે એટમોસ્ફિયરમાં રિજેક્ટ કરો શું થાય, કે વેસ્ટ જવાનું છે. બરાબર, સો ધીસ વેસ્ટ હીટ એનર્જી મે બી યુટિલાઇઝ to produce the steam in a heat recovery steam generations. આ તમને જે દેખાય છે HRSG, that means heat recovery steam generator. કયા કયા ઇક્વિપમેન્ટ વેસ્ટ હીટ રિકવરીમાં હોય, સુપર હીટર, ઇવોપોરેટર, ઇકોનોમાઇઝર, જે બધું આપણે સ્ટડી કરી ગયા છે. તો એક્ઝોસ્ટ ગેસને આપણે શું કરીએ, ત્યાં અંદર એન્ટર કરાવી દઈએ, તો જે પણ કંઈ આ બધા અલગ અલગ ઇક્વિપમેન્ટ છે એ શું કરશે, જે પણ હીટ લેશે અને તમારો ઓવરઓલ એફિશિયન્સી વધશે. બરાબર, so it may be expanded in the steam turbine and develop the additional power. So this combination is that called combined cycle power plant, steam and gas turbine power plant. બરાબર, and this combined cycle efficiency range from the 47 to 60 degree as compared to 30 to 40% of the conventional steam or gas turbine power plant. બરાબર, and it is also desirable that exhaust gas temperature gas turbine કેવું હશે, 570 હશે, otherwise the steam cycle will be insufficient result in the lower combined cycle efficiency. હવે કઈ રીતે વર્ક કરે છે, તો ધ કોમ્બાઇન્ડ સાયકલ પાવર પ્લાન્ટ તમે જુઓ તો એક્સપાન્ડ એક્ઝોસ્ટ ગેસ જે તમે અહીંયા મૂવ કરાવી દો,
તો અહીંયા તમારું બોઇલર વર્ક કરે છે, ધેન આફ્ટર સ્ટીમ ટર્બાઇન, કન્ડેન્સર, ફીડ વોટર, ડિએટર, ધેન આફ્ટર પાણી તમારું અહીંયા આવશે. હવે જો અહીંયા જે પણ કે ઇકોનોમાઇઝર, ઇવોપરેટર અને સુપર હીટર છે, એક્ઝોસ્ટ ગેસનું ટેમ્પરેચર વધારે હોય 400 થી 500 તમે અહીંયા પ્રોવાઈડ કરવામાં આવો તેને હીટ મળશે, તો ઓવરઓલ તમારે અહીંયા કેવી જશે, એફિશિયન્સી પણ વધશે, બરાબર. અને એક્ઝોસ્ટ ગેસ જે પણ એટમોસ્ફિયરમાં રિલીઝ થશે એ કેવું થશે, ઓછું થશે, બરાબર. તો આ રીતે પણ તમે એને ડિફાઇન કરી શકો. તો આ રીતે કોમ્બાઇન ગેસ અને સ્ટીમ ગેસ ટર્બાઇન પાવર પ્લાન્ટ આનો યુઝ થતો હોય છે. આના એડવાન્ટેજ પણ બહુ સારા, હાઈ ઓવરઓલ પ્લાન્ટ એફિશિયન્સી, બરાબર. It can be possible up to 60% with the new gas turbine technology, બરાબર. Simplicity operation છે, because the combined cycle power plant is generally operated fully automatic, બરાબર. So it is suitable for the wherever operation staff પાસે ઓછો હોય, એક્સપિરિયન્સ ઓછો હોય તો પણ તમે યુઝ કરી શકો. ગ્રેટ જે પણ કે આની અંદર ઓપરેશન થાય છે અને ફ્લેક્સિબિલિટી સારી છે, લેસ વોટર રિક્વાયર્ડ, લાઈક ઓલરેડી વેસ્ટ હીટ રિકવરી આપણે યુઝ કરીએ છીએ, અબાઉટ 40 to 50% ઓફ ધ પ્લાન્ટ કુલિંગ વોટર રિક્વાયર્ડ કેવું થશે, ઓછું થશે, બરાબર. લેસ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ થાય છે. ડ્યુઅલ એપ્લિકેશન્સ, બરાબર, કે જે પણ SRSG મેં તમને કીધું હીટ રિકવરી, જે પણ કે સ્ટીમ જનરેટર છે એની અંદર બધું યુઝ થાય છે. અને ફેઝ ઓફ ઇન્સ્ટોલેશન્સ, બરાબર, કેમ કે ગેસ ટર્બાઇન પાવર પ્લાન્ટ કેવો છે, ક્વિક છે એકદમ, તો એ પણ આ રીતે એના બેઝિક એના બેનિફિટ થતા હોય છે. નાવ આના અલગ અલગ ડિફરન્ટ એરેન્જમેન્ટ કમ્બાઇન્ડ સાયકલના તમારી બુકની અંદર આપેલા છે, પેજ નંબર 461, 62 અને 63 ઉપર. તો ફર્સ્ટ શું કર્યું છે, સ્ટીમ એન્ડ ગેસ ટર્બાઇન કોમ્બાઇન્ડ સાયકલ વિધાઉટ સપ્લિમેન્ટરી ફ્યુલ ફાયરિંગ, તો આ ડાયાગ્રામ આવશે, બરાબર. હવે આપણે સેકન્ડ છે સ્ટીમ એન્ડ ગેસ ટર્બાઇન કમ્બાઇન્ડ સાયકલ વિથ ધ સપ્લિમેન્ટરી ફ્યુલ ફાયરિંગ. તો તમારું જુઓ, તમને અહીંયા એક્ઝોસ્ટ ગેસ તમારું જે આપેલું છે ને, એક્ઝોસ્ટ ગેસની વચ્ચે આપણે શું કરશું, અહીંયા એક સપ્લિમેન્ટરી ફ્યુલ ફાયરિંગ એડ કરી દઈશું અહીંયા, બરાબર. તો એ પણ થઈ શકે. એન્ડ થર્ડ વન ઇઝ ધેટ સ્ટીમ એન્ડ ગેસ ટર્બાઇન કોમ્બાઇન્ડ સાયકલ વિથ ધ પ્રોસેસ હીટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ. એટલે જે પણ કંઈ તમારું અહીંયા કમ્પ્રેસર છે, તો તમારું જે પણ કંઈ બોઇલરની અંદર જે પણ કંઈ તમારું થશે, અહીંયા વચ્ચે આપણે કમ્બશન અને હીટ એક્સચેન્જર આપણે અહીંયા પ્રોવાઈડ કરી દઈએ, આ બોઇલર અને આ જે પણ કયા પોર્શનની વચ્ચે, બરાબર. So in this case of the heat and exhaust gas of the gas turbine plant is used to generate the low pressure steam turbine in SRSG. In addition to SRSG, the steam boiler is used to produce high pressure and temperature of steam. આ બોઇલર છે, બરાબર. So these high pressure steam and low pressure steam from the heat recovery steam generation are expanded into the condensing type steam turbine to produce the electricity, બરાબર. તમે આ જોઈ શકો છો, બરાબર. So this type of co-generation is most economically used for the process industry such as chemical, steel, paper and petroleum refinery. તો આની અંદર શું કરવામાં આવે છે, તો this arrangement has considerable advantage. It does not require any steam condensing system, બરાબર. એટલે તમે જુઓ, તમારું જે કન્ડેન્સર ને બધું છે ને એ કઈ જોવે જ નહીં, એની વચ્ચે અહીંયા હીટ એક્સચેન્જર પ્રોવાઈડ કરી દે. So the advantage does not require the steam condensing system with the capital cost. So it will also be minimized in the impact of the heating and discharge of the environment point of view. તો આ રીતે એના જે પણ કંઈ ફર્ધર કેસ છે એ પણ તમારે સમજવાના છે. નાવ થર્મોડાયનામિક એનાલિસિસ ઓફ ધ કોમ્બાઇન્ડ સાયકલ, એ તમારા જીટીયુ સિલેબસની અંદર નથી એટલે આપણે સમજતા નથી. એના બેઝ ઉપરના તમને ન્યુમેરિકલ પણ તમારા બુક્સની અંદર તમને ઘણા બધા આપેલા છે વિથ ધ યુઝ ઓફ સ્ટીમ ટેબલ પોઈન્ટ ઓફ વ્યૂ. તો તમે ખાલી એકવાર નજર ફેરવજો, એ પણ તમારા સિલેબસ પોઈન્ટ ઓફ વ્યૂ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. નેક્સ્ટ ટોપિક ઇઝ ધેટ ગેસ ટર્બાઇન બ્લેડ કુલિંગ. So the gas turbine efficiency and the power output is increased with the higher turbine inlet gas temperature. એટલે જે પણ તમે ગેસ ટર્બાઇનનું ઇનલેટ ટેમ્પરેચર છે જે આપણે ટર્બાઇન પાસેનું એ તમે ઇન્ક્રીઝ કરો તો તમારી ઓવરઓલ એફિશિયન્સી અને પાવર આઉટપુટ વધવાનું છે. સો ઇન અ મોડર્ન ગેસ ટર્બાઇન વેન્સ એન્ડ બ્લેડ જે પણ કંઈ હોય છે એક્સપોઝ ટુ ગેટ વિથ ધ ટેમ્પરેચર is near about 1500 degrees Celsius with the fair access the melting point of the component materials, it means metal airfoils. So the level and the variation in the temperature within the blade material is exposed by the thermal stresses with limit to use of the high turbine inlet temperature. It means કે જે પણ કંઈ ગેસ ટર્બાઇનનું તમે ઇનલેટ ટેમ્પરેચર વધારશો તો તમારું જે પણ કંઈ બ્લેડનું જે પણ કંઈ મટીરિયલ છે એ થર્મલ સ્ટ્રેસ અનુભવશે, જેના કારણે તમારું જે પણ કંઈ બ્લેડનું ટેમ્પરેચર છે કેવું થવાનું છે, વધવાનું છે. તો ધ બ્લેડ એન્ડ વેન્સ હેવ ટુ બી કુલ. હવે આની રિક્વાયરમેન્ટ થઈ જશે કે આપણે ઠંડી પાડવી પડશે ટુ ઓર્ડર ટુ લોઅર ધ blade temperature. So the objective of the blade cooling is to keep the metal temperature at the safe level in order to ensure the long creep life and the long oxidation rate. So the cooling air around 650 degrees Celsius એટલે કે 650 near about આપણે જે પણ કંઈ cooling air છે એ extract from the compressor માંથી કરીએ and then passes through the airfoil, આપણે જે પણ કંઈ airfoil છે એના ઉપર કરીએ. So with the hot gases and cooling air જે બંનેનું મિક્સચર આવશે, then the temperature of the blade can be lower approximately 1000 degree Celsius. તો એના કારણે તમારું જે પણ કંઈ ટર્બાઇન બ્લેડનું ટેમ્પરેચર 1500 થી 1000 ડિગ્રી સેલ્સિયસ તમારું જેટલું ડિક્રીઝ થઈ જશે. So which is permissible for the real operations of the turbine.
So however, this extraction of the air from the compression is decreasing the efficiency of the turbine, so less air is available in the power generation point of view. So maximum cooling with the minimum cooling air is therefore needed for the effective blade cooling. So there are the following two types of the blade cooling techniques employed to the bring down the temperature of the blade material temperature to its melting point of the internal blade cooling. What types is that internal cooling and external cooling. So first one is that internal cooling. So in this method of the cooling, the cold air from the compressor is bypassed and passes through the hollow passage. તમે જે hollow passage જોઈ શકો છો એમાંથી તમારો જે પણ કઈ air છે એ પાસ થશે inside the turbine blade, બરાબર. So in the internal cooling, the heat is removed by the conduction and convections. So the hot air aspect for the main flow from the blade tips after the traveling in the entire blade length and the cooling passes, બરાબર. Also another method is the impinging cooling method, બરાબર. તો એની ફિગર છે આપણી પાસે. So the flow of air is impinged in the particular manner, that's called the impinging cooling. So in this case, the cooling air first admitted into the inner shell from, તમે જો શરૂઆતમાં તમારી જે એર આવશે ઇનર શેલ ની અંદર તમારી થશે, then which it is come out through the long slot, જે પણ કે A અને B slot આપેલા છે એની અંદર પાસ થશે, and they are coming out from the slot A and the slot B is impinging the inner surface of the leading and trailing edge respectively. એના કારણે જે પણ કઈ છે અહીંયા મૂવ થશે. So the air from the slot A after the impinging the flow over the inner side and come out by the holes provided to the trailing edge. These are the basic intercooling method. Now second one is that the external cooling method. So in external cooling method, the bypass air જે પણ કે આવે છે એ excited out to the small holes at the discrete the location of the turbine blade. એના ઉપર અલગ અલગ જગ્યાએ તમે જુઓ મૂકેલા હોય લોકેશન એનામાંથી પાસ થશે. So this is a basic the cold air is create the કોઈ blanket clear કરશે તમારા air ની અંદર protect કરવા માટે. External cooling ના બે type છે. First one is the film cooling and second one is the transpiration cooling, બરાબર. So in the film cooling, the cold air is extracted from the compressor and is injected through the drill hole or the precise the cast passage on the external blade surface. જ્યારે કે તમને cast passage દેખાય છે એમાંથી એને પાસ કરવામાં આવે. And then the cooling air is flowing out of these small holes from the thin film cooling layer over the blade surface. So this is a basic cold air layer protect the turbine blade against the very hot gases outside the blade. Now second one is that transpiration cooling. So in the transpiration cooling is shown in figure that relatively cold air extracted from the compressor is allowed to effuse from the pores of the porous blade metal. તમે જોઈ શકો છો એમાંથી પાસ થશે, and this provide the blanket of cold air which insulating of the turbine blade against the very hot gases જે પણ turbine માંથી આવે છે એમાંથી protect કરશે, and this effusion of the cold air provide uniform cooling of the blade, બરાબર. So આ રીતે external અને internal cooling point of view તમારે જે પણ કઈ blade છે એને cool કરવામાં આવે છે. બીજી પણ એક મેથડ છે typical cool turbine vent cross section with the flow of air cooling, and then second one is that the modern gas turbine ની અંદર જે પણ કઈ common cooling techniques થાય છે તમારા book ની અંદર આપેલી છે, તમે self study એને કરી શકશો.